શું છે આ ઓપરેશન શિલ્ડ? કેમ અત્યારે જ કરવામાં આવે છે? આ બધું પતી ગયું ત્યાર પછી પણ તમારા મગજમાં પણ એવો જ કંઈક પ્રશ્ન આવે છે ને કે જે મારા મગજમાં છે. શનિવારની સાંજે લગભગ 5:30 વાગ્યા આસપાસથી થશે આ મોકડ્રીલની તૈયારીઓ. મોકડ્રીલ થવાની છે રાજકોટના અમુક એરિયામાં, જેમાં તમે મારી પાછળ જોઈ શકો છો જામનગર હાઈવે આજુબાજુ થશે. બીજું, હું અત્યારે જ્યાં ઊભો છું ત્યાં માધાપર ચોકડી આજુબાજુ થશે. એ સિવાય તમને મોરબી બાયપાસ દેખાય છે ત્યાં, એ છે રેલવે ફાટક પાસે. આ ગણતરીના એરિયા છે કે જ્યાં ખરેખર મોકડ્રીલ થવાની છે. પણ આ મોકડ્રીલ દરમિયાન થશે શું? સૌથી પહેલાં રાત્રે 8:30 વાગ્યા આસપાસ આ એરિયામાં કમ્પ્લીટ બ્લેકઆઉટ થઈ જશે. પણ બે જગ્યા એવી છે કે જ્યાં બ્લેકઆઉટ નહીં થાય. એ છે અહીંયાની નજીકની હોસ્પિટલ્સ અને ત્યારબાદ છે પોલીસ સ્ટેશન. અને ફક્ત એટલું જ નહીં, આજુબાજુના વિસ્તારમાં જ્યાં પણ વ્હીકલ્સ આવતા હોય, વાહન આવતા હોય, એ પણ બધા સાઈડમાં ઊભા રાખી દેવામાં આવશે અને લાઇટ બંધ કરી નાખવામાં આવશે. ચુસ્તપણે પાલન થશે. આ એ સમય હશે કે જ્યારે એરફોર્સ અને સિવિલ ડિફેન્સ કંટ્રોલ રૂમની વચ્ચે સુચારું કમ્યુનિકેશન ચાલી શકે છે કે નથી ચાલી શકતું એની પણ ચકાસણી કરાશે. અને વખતે એ પણ ચેક કરવામાં આવશે કે મેડિકલ રિસ્પોન્સ ટીમ છે એ સુચારુ રૂપથી સક્રિય છે કે નહીં. પેલો ફોન ચાર્જ કરવાનું ને પાણી ભરીને રાખવાનું કહેવાનું રહી ગયું ને.